નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, મુખ્ય પરીક્ષા અંતર્ગત પત્ર લેખનમાં ઘણી વખત તમને તમારો પદ કે હોદ્દો કે રેન્ક આપવામાં આવતો નથી અને આપણને ખ્યાલ છે કે પત્ર લખવા દરમિયાન પત્ર લખનાર અને પત્ર મેળવનારનું સરનામું લખવું બહુ આવશ્યક છે. વિષયનો સંદર્ભ ખ્યાલ હોવો આવશ્યક છે. ઉદાહરણ તરીકે તમને એવું પૂછવામાં આવે કે તમારા વિસ્તારમાં જૈવિક કૃષિના વ્યાપને વધારવા માટે જરૂરી સમાધાનો અથવા તો વિગતો લખતો પત્ર તમારા વરિષ્ઠ અધિકારીને લખો. હવે અહીંયા જૈવિક કૃષિના વ્યાપને વધારવા માટે પત્ર લખવાનો છે, પરંતુ તમે કયા પદ ઉપર, કયા કાર્યક્ષેત્ર ઉપર અત્યારે ફરજ બજાવી રહ્યો છે એવો કોઈ મુદ્દો આપણને આપેલ નથી. જો આ પ્રકારની પરિસ્થિતિ આપણી સામે આવી તો કઈ રીતે પત્ર લખનાર અને પત્ર મેળવનારના સરનામા લખવા, વિષયનો સંદર્ભ રાખવો, આવી ઘણી બધી દુવિધાઓ અને ઘણા બધા પ્રશ્નોનો જવાબ આપતો એક વિડીયો આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની માય ક્લાસ એપ્લિકેશન ઉપર અપલોડ થઈ ચૂક્યો છે. સાથે સાથે પીએસઆઈની મુખ્ય પરીક્ષાને ધ્યાને રાખી એક સંપૂર્ણ ગુજરાતી અને અંગ્રેજીનો કોર્સ પણ આ જ એપ્લિકેશન ઉપર અપલોડ થઈ ચૂક્યો છે. તો આજે જ જાઓ અને જોડાઓ વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની માય ક્લાસ એપ્લિકેશન ઉપર. થેન્ક યુ.